તો જય માતાજી, સીતારામ મિત્રો. તો ચાલો, આપણે ઘણા દિવસ થઈ ગયા હતા અને આપણે દાદાની ગદા લઈને આપણે ઘરે બેસવા કેટલા દિવસથી આપણે નહોતા ગયા, બરોબર. આપણે કેવિનની ઘરે મેરેજ હતા બેનના, એટલા માટે. તો ચાલો હવે અત્યારે આપણે જઈએ છીએ આજના વ્લોગમાં. આપણે મિતના મામાની ઘરે એટલે શિવછાયામાં આપણે યોગેશ મામાની ઘરે જઈએ છીએ, આશીષભાઈની ઘરે દાદાની ગદા લઈને. તો તમે લોકો કોમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું નહીં ભૂલતા અને બ્લોગમાં બનેલા રહી જાવ. તો ચાલો જઈએ. એ ખુશુ પેર પેર ખુશુ પકડવી છે, ખુશુ ગદા પકડવી છે દીકાને. લે એ આમ જો તો નહીં આમ જો જે ઓય. તો ભાઈ ચાલો, હવે મારી ગાડી ગેટ પર છે એટલે હું ને કેવિન પેલા ગાડી લેવા જશું, બરોબર. પછી અહીંયાથી આપણે જઈએ અને ઓય અવાજ ન કરવાનો, હું બોલવાનું. સીતારામ. તો હાલો ભાઈ આપણે જઈએ, બરોબર. આવું કરું મારી ગાડી ગેટ એ અલે લે હા બકલ જો નાઈ ખાઈ. ઓય પર્સ કોનું છે? અમે જઈ રહ્યા છીએ લોંગ ડ્રાઈવ પર. ઓકે ઓકે હા. તો ચાલો, આપણે આવી ગયા છીએ મામાની ઘરે. ચલો લે મી આશીષ ને જો પેલા તમે જો બેટા પાછળ જે નાખ ને દેખ હા બધા પગે સાંડલો લાગેલો ફોટો લેવો છે, ફોટામાં આવી જાય ને માતાજી એટલે યાર માતાજી ફોટો વાળો છે મેળાવે. અમારા બાજુવાળા છે ને તિરુદાદાની નથી બાજુમાં અમે આખો વિડીયો આવી ગાવ તમારે ગાયું હોય તો ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કુરુ પટ સ્વાહા. ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કુરુ પટ સ્વાહા. ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કુરુ પટ સ્વાહા.
એ તો હવે નો મેળ આવે ને હારું કામ ખાતા હતા ને એવું બધું હતું કામ કાજ. તમને સીતારામ સીતારામ તમને કોણે બોલાવ્યા અહીંયા? બસ હું તો આવી ગઈ મને ખબર પડી ગઈ મારા પપ્પા ને ઘેર ગયા ગાંઠે. એવું છે કોને ખવડાવે ઈ? બધાને એકાબીજા નહીં. બા અહીં જોજો. પ્રસાદી હાથે જ ખાઈ લેવાય ને બરોબર મારે આશીષ ને બધાને દેવાની આશીષ ને બહુ ભાવતા લાગે લાડવા હાયલા જ રાખે હા બધા અરે મોટું નથી મેં ખાધો મેં ખાધો. આયા બેટી શું છે? બે બટકામ નો થાય કેટલું છે હવે? હા બસ મને મારે જાય. હોવ. બાને આ ગોળ ખવડાવી દે લે. મારે એમ? મનીષા કાકી મિતને બાને પ્રસાદ દીધે મીઠું મોટું કરાવી નાખ. શું કેવું છે તારું મારું કઈ નથી કેવું. મનીષા કાકી શું કરે છે મારા પપ્પાનું ઘર છે એટલે હું ન આવું. મારા ભાઈનું ઘર છે. લેવા. મારા ભાઈનું ઘર છે.